ગાંધીનગરમાં રોગચાળો વકર્યા બાદ પ્રશાસન સફાળું જાગ્યું। યુદ્ધના ધોરણે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ થઈ। જ્યાં ટાઇફોઇડના કેસ વધ્યા ત્યાં લાઇન નાખવાની કામગીરી થઈ રહી છે। પીવાના પાણી અને ગટરની નવી લાઇન નાખવાની કામગીરી થઈ રહી છે। લીકેજ રોકવા તાત્કાલિક નવી લાઇન નાખવાની કામગીરી, જૂની પાઇપલાઇન કાઢી નવી લાઇન નાખવામાં આવી રહી છે। ટાઇફોઇડના કહેર વચ્ચે પદાધિકારીઓએ ક્રિકેટ રમવાની તૈયારી દર્શાવી। ઓપનિંગ સેરેમનીમાં જઈ અને ફજેતી કરાવ્યા બાદ હવે સમગ્ર પ્રશાસન દોડતું થયું છે। ન માત્ર લીકેજીસ પરંતુ જે નબળી પાઇપલાઇન હતી ગટરની અને પાણીની, તેની જગ્યાએ નવી લાઈનો નાખવાની શરૂઆત કરવામાં આવી છે અને આ કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે। કારણ એ છે કે ટાઇફોઇડના કેસ વધારે માત્રામાં આવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા। પ્રશાસન સાથે બેઠક કરી હતી। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી સતત આ બાબતનું ફોલોઅપ લઈ રહ્યા છે। ખુદ મુખ્યમંત્રી પણ અધિકારીઓ સાથે વારંવાર બેઠક કરી રહ્યા છે। એટલે નાયબ મુખ્યમંત્રી હોય કે કેન્દ્રીય મંત્રી હોય, તેમણે દંડો પછાડ્યા બાદ હવે પ્રશાસને મોટી મોટી મશીનરી, આપ દ્રશ્યની અંદર જુઓ છો, એ પણ કામે લગાડી દીધી છે અને જે કંઈ નબળી લાઈનો છે, ગટરની હોય ચાહે પીવાની પાઇપલાઇન હોય, પીવાના પાણીની પાઇપલાઇન હોય, તેની જગ્યાએ નવી લાઈનો નાખવાની શરૂઆત થઈ ગઈ છે। આ સેક્ટર 24 છે કે જ્યાંથી ઇન્દિરા વસાહતમાં ઇન્દિરાનગરમાં સૌથી વધારે કેસ આવ્યા હતા। એક આ તરફ કામગીરી ચાલુ છે, એક રોડની સામેની તરફ પણ કામગીરી મોટી માત્રામાં અને યુદ્ધના ધોરણે ચાલી રહી છે। મોટા જેસીબી મશીન, હિટાચી મશીન પણ કામે લગાડી દેવામાં આવ્યા છે અને હવે આ ટાઇફોઇડના કેસ ન વધે અને જેટલો પણ આ રોગચાળો ફેલાયો છે તે ઝડપથી કાબૂમાં આવે એ માટે થઈ અને કામગીરી શરૂ કરી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।